સીતારામને જય શ્રી કૃષ્ણ બધાને. કેમ છો બધા? મજામાં ને? મજામાં દેશો ને? આપણે પણ બધા મજામાં જ છે. અને આજે છે મારા મમ્મી પપ્પાનું બેનું શ્રાદ્ધ. આમ તો બેનું અલગ અલગ છે, પણ હવે કીધું કે આપણે આ વર્ષે છે ને મમ્મી પપ્પાને બેની શ્રાદ્ધમાં એક સાથે ભેળવી દઈએ. આમ તો પપ્પા 15 વર્ષ મમ્મી વગર રહ્યા છે, તો કીધું હવે શ્રાદ્ધમાં શું કામ આપણે અલગ અલગ કરવા. તો આ વખતે મેં કીધું મમ્મીનું પપ્પાનું શ્રાદ્ધ એક સાથે જ નાખી દઈએ. તો બધા કહે છે કે 9મું શ્રાદ્ધ હોય એ ગૌડિયા લોકોનું સાથે એક જ દિવસે હોય. તો આજે 9મું શ્રાદ્ધ છે, તો આજે મમ્મીનું પપ્પાનું બેયનું એક સાથે આપણે શ્રાદ્ધ નાખવાના છે. એના માટે આપણે અહીંયા પૂરીને એવું બનાવી નાખ્યું છે. બટેટાનું શાક બનાવીને આમાં કુકરમાં છે, પણ આપણે ઓમભાઈને ટિફિનમાં ભરી લીધું છે. અને ખીર પણ આપણે બનીને તૈયાર થઈ ગઈ છે. તો હવે આપણે પહેલાં ઓમભાઈને ટિફિન દઈ આવી અને ધાર્મિકભાઈને લેતા આવી. ધાર્મિકભાઈને લઈને આવશું એટલે ધાર્મિકભાઈ મમ્મી પપ્પાનું બેયનું શ્રાદ્ધ નાખશે, કેમ કે અત્યારે છોકરા કંઈ ઘરે નથી. તો મેહુલની ઈચ્છા હોય છે કે છોકરા મમ્મી પપ્પાને શ્રાદ્ધ નાખે. મેહુલ એમ તો અત્યાર સુધી ઘરે જ છે હજી. તો મેં કીધું એને, પણ એ કે ના હું નહીં, બે છોકરાને બેમાંથી એકને નખાઈ દે. તો ધાર્મિકભાઈ આવશે, ધાર્મિકભાઈ મમ્મી પપ્પાને શ્રાદ્ધ નાખશે. તો આપણે ખીર આપણે ઓમભાઈ ટિફિનમાં નથી ભરતા, ખાલી શાકને પૂરી ભરી દઈએ. તો ધાર્મિકભાઈ આવીને શ્રાદ્ધ નાખી દેશે. તો આપણે ફટાફટ ઓમભાઈને ટિફિન દઈ આવીને ધાર્મિકભાઈને લઈ આવી અને આવીને આપણે શ્રાદ્ધ નાખી દઈએ મમ્મીને પપ્પાને બેને. તો ચાલો આપણે ટિફિન દઈ આવીએ. ધાર્મિકભાઈને લેવા આવી ગયા છે ને, સરસ મજાના દેશી ધાણા મળે, તો આપણે પણ ધાણા લઈ લઈએ. ધાર્મિકભાઈને વાટે છીએ અત્યારે, જોઈ શકો છો ધાર્મિકભાઈને વાટે છે. ધાર્મિકભાઈ હજી આવ્યા નથી. ધાર્મિકભાઈને આવવાનું મોડું થઈ ગયું, ત્યાં સુધીમાં આપણે અહીંથી દેશી ધાણા લઈ લઈએ. ટિફિન દઈએ ને ટિફિન દઈને આવ્યા ને સિગ્નલ ઊભા છીએ. અહીં ટ્રાફિક જામ થઈ ગયું છે, સિગ્નલ ખુલે ત્યાં સુધી આપણે ઊભું રહેવાનું છે. અને ધાર્મિકભાઈ પાછળ બેઠા છે. ધાર્મિકભાઈની નવનીત લેવા, તો ધાર્મિક ગયા છે બુક સ્ટોરમાં ને આપણે બહાર ઊભા છીએ. તો આપણે અત્યારે ધાર્મિકભાઈને લઈને ઘરે આવી ગયા છે ને આપણે અહીંયા મમ્મી ને પપ્પાને શ્રાદ્ધ ધરવા માટે થાળી તૈયાર કરી નાખી છે. તો હવે આપણે ધાર્મિકભાઈ શ્રાદ્ધ નાખી દેશે. તમારા ધાર્મિકભાઈ મમ્મી પપ્પાને શ્રાદ્ધ નાખી દેશે. તો અમારા ધાર્મિકભાઈ આવી ગયા, થાકી ગયા. હાલ હાલ. તો જો અહીંયા મમ્મી પપ્પાને બેયનો સાથે ફોટો મૂકી દીધો છે. અને અહીંયા આપણે પપ્પાને અને મમ્મીને બેન થાળી ધરાવી દઈશું. તો આપણે થાળીમાં બટેટાનું શાક, ખીર ને પૂરી ને પાણી ને બધું મૂકી દીધું છે. તો આપણે ધાર્મિકે મમ્મી પપ્પાને થાળી ધરાવી દીધી છે. જો અહીંયા થાળી મમ્મી પપ્પાને ધરાવી દીધી છે. મમ્મી પપ્પાને બેયનું શ્રાદ્ધ આપણે સાથે જ નાખવાનું છે. તો હવે આપણે અગાસી ઉપર જઈશું અને અગાસી ઉપર આપણે શ્રાદ્ધ નાખવાનું છે. દેશમાં તો આપણે નળિયાવાળા મકાન હોય, નળિયા ઉપર બધા શ્રાદ્ધ નાખતા હોય, કેમ કે હું તો નાનપણથી જોઉં છું. મારી મમ્મી નળિયાવાળા મકાન છે, તો અમે નળિયા ઉપર જ શ્રાદ્ધ નાખતા હોય છે. પણ અહીંયા આપણે કંઈ નળિયાવાળા મકાન હોય નહીં, એટલે આપણે ધાબે શ્રાદ્ધ નાખવા જવાનું હોય. તો અમારા ધાર્મિકભાઈ હવે ધાબે શ્રાદ્ધ નાખ્યા છે. અને આ મારા મમ્મી પપ્પા છે, મતલબ કે મારા સાસુ સસરા. આમ તો હું ક્યારેય સાસુ સસરા બોલી જ નથી. કોઈને વાત કરતી હોય તો હું સાસુ સસરા ન બોલું. મારા આદતે નથી સાસુ સસરા બોલવાની. હંમેશા મમ્મી પપ્પા જ બોલું, એટલે મને મમ્મી પપ્પા જ બોલાઈ જાય. પણ અને આમે મમ્મી પપ્પા કહો કે સાસુ સસરા બોલું, એના કરતાં મમ્મી પપ્પા બોલો તો સારું લાગે આપણે. અને આપણે તે મા બાપ જે છે એ તો આપણે સાચા મા બાપ તો આપણે સાસરે જે આવ્યા પછી તે આપણે સાસુ સસરા હોય જ હોય છે, કેમ કે આપણે લાઈફ ટાઈમ એની સાથે જ રહેવાનું હોય છે. અને મેં મારા મમ્મી પપ્પાને ક્યારેય સાસુ સસરા જેવું રાખ્યું નથી અને ક્યારેય માન્યું નથી. મેં હંમેશા લગ્ન થયા ને ત્યારથી એને મારા મા બાપથી પણ વધારે મેં એને રાખ્યા છે અને સાચવા પણ છે. જ્યાં સુધી જીવતા ત્યાં સુધી આપણે મા બાપથી વધારે એને સાચવા છે. તો હાલો આપણે ધાબે જઈને શ્રાદ્ધ નાખી આવીએ. હેલો ધમુભાઈ, આમાં ધમુભાઈ તો બેસી ગયા છે. જો હાલ ઊભો થાય. તો હું ધાર્મિકભાઈ આવી ગયા છે અગાસી ઉપર શ્રાદ્ધ નાખવા. જો અમારા ધાર્મિકભાઈ આગળ શ્રાદ્ધ નાખવા જાય છે. તો ધાર્મિકભાઈ આ મારી અગાસી છે, તો ધાર્મિકભાઈ ત્યાં જઈને શ્રાદ્ધ નાખી દે. તો આપણા ધાર્મિકભાઈ શ્રાદ્ધ નાખે છે. તો મમ્મી પપ્પાનું બેયનું શ્રાદ્ધ આપણે આજે સાથે જ નાખી દઈશું. તો આપણા ધાર્મિકભાઈએ શ્રાદ્ધ નાખી દીધું છે ને આપણે જાય ઘરે. ને અહીંયા જો પ્રાગજી દાદાએ શ્રાદ્ધની થાળી મૂકી છે. જો તો કાગડા તો અત્યારે કોઈ દેખાતા નથી. અહીંયા લગભગ કાગડા આવતા નથી, કે હવે કાગડા ક્યાંય જોવાય નથી મળતા. દેશમાં તો આપણે શ્રાદ્ધ નાખતા હોય તો કેટલા કાગડા આવી જાય, પણ અહીંયા કોઈ કાગડા આવે નહીં. એટલે આપણે કાંઈને થાળી પડી રહી દઈશું. પછી સાંજના નીચે જઈશું ને તો થાળી લઈને ગાયને જમાડી દઈશું. એટલે ખાલી ખોટો અન્નનો બગાડ ન થાય, કેમ કે કાગડા તો આવે નહીં તો ખાલી ખોટું એ બધું બગાડ થાય ને પડ્યું કચરામાં જાય બધું. તેના કરતાં આપણે ગાયને ખવડાવી દેવું સારું. તો ચાલો આપણે હવે જઈએ નીચે. ધાર્મિકભાઈ તો નીચે વયા ગયા. તો આપણે અગાસી પર મમ્મી પપ્પાને શ્રાદ્ધ નાખી નીચે આવી ગયા છે ને અમે ધાર્મિકભાઈ જો જમવા બેસી ગયા છે. તો ધાર્મિકભાઈને બહુ ભૂખ લાગી, ધાર્મિકભાઈ જમવા બેસી ગયા છે ને આપણે જમવાનું બાકી છે. તો આજે જમવાનું છે ખીર, પૂરી ને બટેટાનું શાક ને એવું. તો ચાલો બધા જમવા, આપણે પણ જમવા બેસી જઈએ. અત્યારે સુરતમાં જોરદાર વરસાદ આવે છે. જુઓ તમે બતાવી દો કેવો વરસાદ આવે છે. ફૂલ વરસાદ આવે છે. અત્યારે તો થોડોક ધીમો થઈ ગયો. હમણાં બહુ વરસાદ આવતો હતો. બહાર કપડાં લેવા ગયા હતા ને પલ્લી ગયા, પાછા વાસટ લાગી ને એમાં આ બધો વરસાદ વાસટ આવી ને બધે. ફૂલ વરસાદ આવ્યો એમાં. ક્યારનો આવતો હશે કોણ ખબર. દરવાજો ખોલ્યો તે કપડાં બધા વાસટ પલ્લી ગયા હતા. ફૂલ વરસાદ આવ્યો છે.
આજ તો કઈ વરસાદ જેવું લાગતું નહોતું, હવાનો તડકો જ હતો. હવે અચાનક વરસાદ આવ્યો હતો. કેટલો ફૂલ વરસાદ આવ્યો, કેટલો ફૂલ આવે છે. 1 કલાક થઈ તો હજી વરસાદ બંધ નથી થયો. જો કેટલો વરસાદ આવે છે, રોડ ઉપર પાણી આવી ગયું, એટલો વરસાદ આવે છે. મને એમ તો બંધ થઈ જશે, પણ 1 કલાક થઈ ગઈ તો હજી વરસાદ બંધ નથી થયો. જો ફૂલ વરસાદ આવે છે. અત્યારે તો વીજળી ગરજે છે. કેટલો વરસાદ આવે જો તમને દેખાતું છે, મોટા મોટા છાંટા આવે છે. અત્યારે તો વરસાદ બંધ થવાનું નામ નથી લેતો. 1 કલાક ઉપર થઈ ગયું છે. અત્યારે આપણે ઓમભાઈને આવવાનો સમય થઈ ગયો છે અને આપણે બનાવી છે થેપલા. જો મેહુલ પણ જમવા આવી ગયા છે, તો મેહુલ માટે ને ઓમભાઈ માટે બે માટે થેપલા બનાવી નાખું. અને વરસાદ બંધ થઈ ગયો છે. અત્યારે કોક છાંટા આવે છે અને ઓમભાઈ આપણે આવવાની તૈયારી કરી દીધી. તમે કીધું બાપ દીકરાને બે હાથે એકારે થેપલા બનાવી નાખું. મેહુલે જમવા અત્યારે જ આવ્યા છે, તો બેને હારવાર જમવા આપી દો. અમારા ઓમભાઈ એટલે બપોર જમવા હોય, પણ અત્યારે એને પાછો કોઈ નાસ્તો ને એવું જોઈએ ને હારવાર એને પપ્પાને કંઈક ખાઈ લે, થોડું ગરમ ગરમ હોય તો આવતો દેશે ને આવવાનું ફૂલ ટાઈમ થઈ ગયો છે. તમે બનાવી નાખું બેનું હારે જ તે. વરસાદ આવતો હોય ને ગરમ ગરમ થેપલા હોય એટલે ખાવાની મજા જ આવે ને. મેં જો પૂરીનો લોટ બાંધ્યો હતો, પણ મેહુલને પૂરી ન ભાવે, તો મેં એમને લોટ બાંધીને મૂકી દીધો. મેં કીધું અત્યારે પૂરી બનાવી, મેં આવશે ને તો પછી બનાવી દઈશ ગરમ ગરમ પૂરી. કેવું તો એ કે પૂરી નથી ખાવી, તો મેં પૂરીના લોટમાંથી થેપલા બનાવી નાખ્યા. તો મેહુલને થેપલા પાછા ભાવે ને એમાં વરસાદ આવે છે એટલે ખાવાની મજા આવે. તો હાલો આપણે મેહુલને જમવા આપી દઈએ. અત્યારે વરસાદ બંધ થઈ ગયો છે ને આપણે જઈએ શર્મિલાબેનના ઘરે, કેમ કે શર્મિલાબેનના ઘરે પાઉંભાજીનો પ્રોગ્રામ રાખ્યો છે, તો આપણે ત્યાં પાઉંભાજી બનાવવાની પણ છે ને ત્યાં જમવાનું છે. તો અમને ધાર્મિક પણ આવી ગયા છે, તો હું ઓમ ને ધાર્મિક ત્રણે જઈએ છીએ શર્મિલાબેનના ઘરે. અને હજી શાકભાજી પણ લઈ જવાનું છે, પાઉં ને એવું બધું લઈ જવાનું. તો ચાલો આપણે તૈયારી થઈ ગયા છે. માથાને ગોળ કાઢવાની પણ એવું શર્મિલાબેનના ઘરે જઈને કાઢી નાખીશ. તો હવે આપણે જઈએ. અને જો આમાં દમુભાઈ આવી ગયા છે ને જો આપણે વરસાદ ને આવે છે ને ચાદરોને એવું ધોવા નાખ્યું છે. વરસાદનું અત્યારે પૂછ્યું છે ને અહીં જો અમારો ઓમભાઈ આમ જો મસ્ત મજાનો ખેલ કરીને આવ્યો છે. જોઈ લો આમ જો ઓલો જોકર બન્યો છે મારું હમણાં. અહીંયામાં દમુભાઈ જો શાક માર્કેટમાં શાક લેવા, અને આમાં ધમુભાઈને પણ સાથે લાવ્યા છે જો. અને અત્યારે શાક માર્કેટમાં વરસાદ પણ અત્યારે રહી ગયો છે, બહુ છાંટા આવે છે. તો આપણે પહોંચી ગયા છે અત્યારે શર્મિલાબેનના ઘરે. અને શર્મિલાબેન જો ભાજીની બધી તૈયારી કરવા માંડ્યા છે. અને અંદર અમારા માનભાઈ બેઠા છે અને ધાર્મિકભાઈ પણ અંદર જ છે. ક્યાં સંતાઈ ગયો હવે ધમુભાઈ સંતાઈ ગયા, એને મજા આવી ગઈ. તો આપણે ભાજી બનાવવાની તૈયારી કરી નાખી, કેમ કે શર્મિલાબેન ઘણું કરું તો સુધારી નાખ્યું છે. જો ટમેટા અને કેપ્સિકમ ને એવું બધું સુધારવાનું છે. અને આમાં છે ને સુધારવામાં મેમ છે ને એક્સપર્ટ છે. આ મેડમ સુધારવાનું કામ બહુ સરસ કરે, એકદમ બારીકીથી કામ કરે. મને આનું સુધારેલું કામ બહુ ગમે. જો આવું તો મારી નથી થતું. હું કુકિંગ માસ્ટર મને કહે છે, પણ સુધારવાનું કામ મારું આવું જીડું નથી. આપણે કુકિંગમાં જ તે માસ્ટર છીએ, બાકી સુધારવામાં નહીં. તો હાલો આપણે આગળની રેસીપી શરૂ કરીએ. તો મેં મારું કામ પતાવી દીધું. આપણે ભાજી બનાવવાના છીએ પાઉંભાજી. તો પાઉંભાજીની ભાજી આપણે બનાવી નાખીને શર્મિલાબેનનું કામ છે પાઉં તળવાનું. તો જો શર્મિલાબેન પાઉં તળે છે અને આપણે આમાં ધાણા એડ કરી દઈશું. તો આપણી પાઉંભાજી બનીને તૈયાર છે. આપણી ભાજી એકદમ તૈયાર છે. તો હવે આપણે એની ઉપર ગાર્નિશિંગ કરી લઈશું. તેની ઉપર આપણે થોડીક લીલી ડુંગળી એડ કરી દઈશું અને થોડાક લીલા ધાણા એડ કરી દઈશું. તો આપણી ભાજી તૈયાર છે. તો આપણી હોટલ જેવી એકદમ ટેસ્ટી એવી ભાજી તૈયાર. તો આપણે સરસ મજાની પાઉંભાજી બનાવી નાખી છે ને બધા જમવા બેસી ગયા છે. જો બધા પાઉંભાજી લઈને બેસી ગયા છે. અમારા માનભાઈ ને પલભાઈ ને અમારા ધમુભાઈ ને બધા બેસી ગયા છે. અહીંયા સલાડ છે. જો અહીંયા તો બધા એક સાથે જમવા બેસી ગયા છે. તો આપણે અહીંયા બધા જમવા બેસી ગયા છે. તો ચાલો બધા જમવા, આપણે પણ જમવા બેસી જાય. તો અત્યારે આપણે ઘરે આવી ગયા છીએ અને અત્યારે થઈ ગયા છે 9:15. અને આપણે અત્યાર સુધી શર્મિલાબેનના ઘરે હતા અને પપ્પાનો અને મમ્મીનું શ્રાદ્ધ હતું. તો મારે છોકરાને કંઈક નાસ્તો વેચવા જવાનું હતું. તો મેં કીધું આપણે શર્મિલાબેનના ઘરે જઈએ ને ત્યાંથી પછી આપણે કંઈક નાસ્તો ને એવું લઈ આવશું. ત્યાં ઓમભાઈ અને ધાર્મિકભાઈ પણ ટ્યુશનમાંથી આવી જાય. મેં છોકરાને લઈને પછી આપણે જઈ આવું. પણ વરસાદ આજે 5 આમ તો બપોરનો એક ધારો વરસાદ આવતો, પણ 5 વાગે થોડીક વાર વરસાદ રહ્યો તો મેં કીધું આપણે જઈ આવી. તો શર્મિલાબેનને પાઉંભાજી બનાવી હતી. તેણે મને પાઉંભાજી બનાવવા માટે બોલાવી હતી, કેમ કે એને મારા હાથની પાઉંભાજી આમ તો બધી રસોઈ એને મારા હાથની બહુ ભાવે, તે માટે મને બોલાવી હતી. તો આપણે શર્મિલાબેનના ઘરે ગયા. પછી વરસાદ પાછો એક ધારો શરૂ થઈ ગયો. પછી આપણે કંઈ શ્રાદ્ધ પપ્પાનું અને મમ્મીનું શ્રાદ્ધ હતું, તો બાળકો માટે કંઈ નાસ્તો લેવા જવાનું નહીં. પછી શર્મિલાબેનના ઘરે જ આપણે રોકાઈ ગયા અને આપણે પણ ત્યાં જ જમી અત્યારે ઘરે આવ્યા. અને આમ તો દર વર્ષે હું બાળકો માટે નાસ્તો કંઈકનો કંઈક વેચું છું. આમ તો સમોસાવાળા કાકાને ફોન કરી તો સમોસા આપણે આપી જાય. તો દર વખતે હું 1000-2000ના સમોસા લઈને બાળકોને વેચી દઉં, અને કાં તો 1000-2000નો બીજો કાંઈક નાસ્તો લઈને આપણે બાળકોને વેચી દઈએ. પણ આ વખતે કંઈ જવાનું નહીં વરસાદના લીધે.
અને અત્યારે આપણે ઘરે આવ્યા તો 9:15 થઈ ગયા. અને મેહુલ માટે પણ જો જમવાનું આપણે લેતા આવ્યા છે, પાવભાજી મેહુલ માટે પણ લેતી આવી. તો આપણે અત્યારે વરસાદના પલ્લીના દાવ્યા છે, ઓમને ધાર્મિક હું ત્રણે અમે વરસાદના પલ્લીના દાવ્યા. તો અત્યારે આપણે કપડાં પણ ચેન્જ કરવાના છે, તો મેં તો નાહી ધોઈને પછી આપણે કપડાં બદલાઈ લઈશું. તો આજનો વિડીયો આપણે અહીંયા જ પૂરો કરશું. તો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ફરીથી મળશું આપણે કાલે એક નવા વિડીયો સાથે. જય હિન્દ, જય ભારત, ગુડ નાઇટ.